પટિયાર સિક્કા પડે છે મુજે નામના રાજ ધરે છે પટિયારનું એ વાત તો ઠીક છે પણ ત્યારે આકાશમાં જો ને તો તારા ટમટમય રહ્યા છે પાતાળમાં જો તો પાણી ખળખળી રહ્યું છે એ વાત મને ઠીક છે ત્યારે કિલ્લો જો તો મારો પિંગલ ગઢનો આથી મને ખંડેર લાગે છે એ વાત મને ઠીક છે હરે ત્યારે જંગલની અંદર શિકાર કરવા જાઉં છું ને તો જંગલનો રાજા સિંહ પણ એકવાર પટિયારને જોઈ થોભી જાય છે એ વાત પણ ઠીક છે પણ ત્યારે રણ મેદાનની અંદર યુદ્ધ કરવા જાઉં છું ને તો મારા જેવા શૂરવીર પુરુષ પણ આ પટિયારને જોઈ એકવાર થોભી જાય છે વાત ઠીક છે મારા ગઢને ઢગરે મોરલો ટહુકા કરે છે કોયલ કાળો કલોલ કરે છે મને લાગે છે કોઈ દુશ્મની રાજનો માણસ મારા રાજની અંદર મહેમાન ગતિ કરવા માંગે છે મારા રાજની અંદર શું ચાલે છે શું ચાલી રહ્યું છે મારી રાજની રિયાત સુખના આંસુડે હસી રહી છે કે દુઃખના આંસુડે રડી રહી છે એવા મારા રાજનો વહીવટ પવિત્ર ચલાવતા મારા વડીલા પ્રધાનને બોલાય અને પૂછી જો અને આજે રાજા બોલાવન પરદન આવજો રે આજે રાજા બોલાવન પરદન આવજો રે આવો દરબાર આવો રાજાને દરબાર બોલાયા પરદન આવજો રે આજે રાજને દરબાર આવશે આપણે દરબાર રાજા બોલાવન પરદન આવશે રે મને પ્રધાનને તાત્કાલિક શા માટે બોલાવ્યા? અરે પ્રધાનજી બાપુજી આપણા રાજની અંદર શું ચાલે છે શું ચાલી રહ્યું છે બાપુજી? પ્રધાનજી આપણા રાજની અંદર એક નાનકડું સરોવર છે એમાં વાઘ અને બકરી ભેગા પાણી પી રહ્યા છે વાત કરો છો પ્રધાન બાપુજી? પ્રધાનજી બાપુજી આપણી રાજની રહ્યા સુખના આંસુડે હસી રહી છે કે દુઃખના આંસુડે રડી રહી છે બાપુજી? પ્રધાનજી તમારા જેવો રાજા હોય ને મારા જેવો પ્રધાન હોય તો આપણી રાજની પ્રજા સુખના આંસુ હસતી હોય સત્ય કહું છું ને પ્રધાન કહું છું પ્રધાનજી બાપુજી આપણા ગઢને નાગરા મોરલો ભોકા કરે છે શું વાત કરવા કોયલ કાળો કલોલ કરે છે નહીં હોય તો મને લાગે છે કોઈ દુશ્મની રાજનો માણસ આપણા રાજની અંદર મહેમાન ગતિ કરવા માંગે છે બાપુ જમવાનું બનાવવાનું પ્રધાનજી એ દુશ્મની રાજના માણસ માટે મહેમાન ગતિ અને જમવાનું બનાવવાનું નહીં પણ દુશ્મની રાજના માણસને આપણા રાજની અંદર પ્રવેશ નથી કરવા દેવાનો માટે તમારે રાજના ચોકી ફેરા કરવાના છે એટલા માટે બોલાય છે બનશે કે બાપુ રાજકારણ કેમ નહીં બને પ્રધાનજી આ ચોકી ફેરા આપણે ખુદ કરવાના છે બાપુ સિપાઈ નહીં પ્રધાન આ ફેરા આપણે ખુદ કરવાના છે બનશે ને બાપુ બનશે પ્રધાનજી બાપુજી રાજના ચોકી ફેરા કેવા કરવાના અંદરનો માણસ બહારનો અને બહારનો માણસ અંદરનો પિંગલગઢના ધણીની રજા સિવાય કોઈ અંદર બહાર ન થવું જોઈએ બનશે ને બનશે બાપુ પ્રધાનજી તો રાજના ચોકી ફેરા શરૂ કરો તમારા સિંહાસન પર બેસી જાઓ ઓકે પ્રધાન હજ ભના મન ચોડીને ગોર દેવ ચાલી ચાલીને થાકી ગયો છે સામે કોઈ રજવાડું દેખાય છે લાઈને મને બસ કરો જય ગણેશભાઈ જય ગણેશ હા કયું નગર છે ને કોણ રાજા એમાં એવું છે કે નવું મુકાણો એવું છે હા મને નથી ખબર આ કયું નગર ને કોણ રાજા રાજ કરે એવું હા
આ બાજુ પૂછતા રાખવું છે પેલા જાણી તો લેવાનું. બરાબર બાપુને ઘણી ગણિતમાં બધા ભૂદેવ આવે છે અંદર આવે રજા માંગે ભૂદેવ શું કહે છે? હું બાપુ ભૂદેવ શું કહે છે? પૂછતો આવું બાપુ. દાદા હું લઈને આવ્યો છું. ભૂલકણીઓ લાગે. હું લઈને આવ્યો છું એમ કહું. શ્રીફળ લઈને આવ્યા. અમારા બાપુ તો ગોઠવાઈ ગયું છે. બાપુનું ગોઠવાઈ ગયું પણ એમને દીકરા તો હશે ને, દીકરા છે ને એમનો ગોઠવી નાખ્યો. બરાબર બાપુ હા પ્રધાનજી. શ્રી ફળ લઈને આવ્યા છે પ્રધાનજી બાપુજી. ભૂદેવને ખબર છે આ કયું નગર છે ને ખબર છે ત્રણ રાજા રાજ કરે છે ખબર છે? આ પિંગલગઢ નગરી છે ને પટિયાર બાપુ રાજ કરે. ખબર પડી? પિંગલગઢ નગરી ને પટિયાર બાપુ રાજ કરે. પાછળથી ખબર પડી. હા બાપુને વાત તો કરો પણ બાપુનો વાત થઈ ગઈ છે મારે. થઈ ગઈ. હા તો અંદર અંદર આવી જાઓ બાપુ. હા ભૂદેવ. હા પ્રધાનજી. આ ભૂદેવ છે. હા ભૂદેવ અમારો બાપ છે. હા જરા પડિયારને આ ભૂદેવ હુમલો કરે છે. યાર ભૂદેવ આ પિંગલગઢનો ધણી કોઈને નમતો નથી ને નમોય પણ નથી. આજે બ્રહ્મનો સંતાન છો ને એટલા માટે આપણે યાર તમારા ચરણમાં નમનો કરે છે. આપણે ક્યાંથી આવો છો અને ક્યાં જાઓ છો અને આજ મારા પિંગલગઢ નગરીની અંદર ભૂલા પડવાનું કારણ મને સત્ય જણાવો ભૂદેવ. અરે મહારાજા ગઢ ફોકટગઢ થી આવું છું. ફોકટગઢના અજમાલની દીકરી બેન સુગુણાબાના સપોરના છે ભૂલ લઈને આવ્યા. ખામોશ ભૂદેવ. આ વાત શક્ય નથી. કારણ કે પોકળગઢ ને પિંગલગઢ વચ્ચે 20 વર્ષથી વેર હાલે છે. 22 વર્ષથી હોલડા છે. માટે તમારા અજમાલને કહી દેજો મોકલવા હોય ને તો યુદ્ધના સંદેશા મોકલે. યુદ્ધના આ લીલુડા સિદ્ધાર્થ પટિયારને સ્વીકાર નથી. માટે જાણજી આ ભૂદેવ માને તો ઠીક છે. કમ મૂકીને રાજમાંથી બહાર કાઢ. બાપુ જતા રહેશે. જતા રહેશે ને? ફટાફટ. બાપુ શું ગરમ થઈ જાવ તમે સગડી. પ્રધાનજી નીકળ. તને ખબર પડે છે 20 વર્ષથી વેર ચાલે. 22 વર્ષના આને બોલા માં ટોટલ કેટલા થયા? અમને નથી ખબર કે તમે અમારા ગઢમાં આવીને બાવળીના ઠઠા વાળી. અમને નથી ખબર આ પાવળે ઠૂઠ તમે આવો. દાદા તાર જવાન થાય કે નહીં થાય? નકર આ બાજુ આમ ધારા મળી છે ને ગોણ આવી નાખે હમણાં. ખરેખર પ્રધાન જ છે. તને હું શાકભાજી લારી વાળો દેખાડું? પ્રધાન હોય ને હા તો આમ ના આવે. તો કેમ હોય? બાપુ ને તમારા કેટલો ફેર છે? ફેર જ હોય ને. એમ એને બાપ અલગ ને મારે બાપ અલગ. એમ નથી કેતો. તો બાપુ ને જો હું જોઉં કેમ ચમકાયું છે? આપડા થોડું ઘણું ચમકે જ છે. એમ થોડા ઘણા ના હાલે. તો કેવી રીતે? બાપુના માથે જો સિંગડા છે. સિંગડા નહીં તો? કેવો મુગટ મૂકેલો છે. આપણે છે ને આ બાજુ આપણે છે મુગટ. બાપુ લાયા પાકિસ્તાન થી. કઈથી? પાકિસ્તાન. જ્યાં કોઈ ના પહોંચે તો તમે પહોંચો. હા પાકિસ્તાન બહાર દેખ્યું છે? ખાલી નામ જ સાંભળ્યું છે. બરાબર. દેખ્યું નથી. ઇન્ડિયામાં ન મળે. ગુજરાતમાં પણ હા ગુજરાતમાં મળે. એવું છે. બતાવું? હવે જોઈ તો પડશે ને. માંગતો નહીં પણ. ના માંગો. બતાવો. પ્રધાન બોલો દાદા. આ બધું શું છે? એ બે ભૂંગળા છે. હે ના એ બે ઉપયોગના છે બહુ. શું ઉપયોગ લાગે? અંબાલાલ પટેલ ની આગાહી બોલતી હોય. અંબાલાલ પટેલ ને? હા તો બેતનજી બહાટી બોલાવાનો હે. બેતનજી નું હા અને જો કદી માથા બાંધેલું હોય ને
તો બધું પાણી એ ભૂંગળામાંથી નીકળી જાય. એવું છે. હા, પાણી વધારે નીકળ્યું એમ લાગે છે. પાઇપ લીકેજ થઈ ગઈ છે. આ ભૂંગળું ફાટ્યું ને. પાઇપ લીકેજ છે. એવું છે. હા. અને આ બીજું શું ઉપયોગ લાગે? એ પણ ઉપયોગનું છે. 360 ડિગ્રી તાપમાન પડ્યું હોય. કેટલો? 360 ડિગ્રી. 360 હા. તો અને જો કદી આ માથા બાંધેલું હોય ને તો બધા ધુમાડો આ ભૂંગળામાંથી નીકળી જાય. એવું છે ને? હા. સુવિધા બહુ સારી છે. આમાં કેમ પેલું સાયકલ ફેરવવાનું રિમોટ આવે? રિમોટ આવે. આમાં પણ રિમોટ આવે. પાઘડીમાં રિમોટ આવે. હા, બતાવું? બતાવો. બટન ક્યાં ખોવાઈ ગયું? આમ કરો એટલે એક જગ્યાએ ભેગી થાય. રિમોટ બહાર આવી દેખાય છે ને? દેખાય. અને આમ કરો એટલે ધીમે ધીમે ફેલાય. કેમ ચેનલ સોટી ચેનલમાં સુહાન ગાંઠ્યું છે. આમાં કાઢ્યો. હા, દાદા તારે મંગાવીશ? ના આપણે ના હાઈટ નો પણ આપણે ના પાપુન મોકલી દઈએ પાકિસ્તાન. દાદા હવે જાવ કે નથી જાવ તારે? એકવાર દાદા ઘેર ઘોરાણીમાં વાર લાશે બાલા જોઈને નકરા જોઈ. એ તો દેખાય જ છે. હા, એકવાર તપાસ કરો. ટ્રાય કરો. બાપુ નો બોનવીટા પાઈ ગયો. ઊંઘે છે બાપુ જગાડવા તો પડશે મારે. નિંદરમાં છે બાપુ. હે બાપુ ને બોનવીટા પીવડાવો. બાપુ મૂડમાં નથી. બાપુ મૂડમાં જ નથી યાર. પ્રધાનજી બાપુજી ગુરુદેવ રાજમાંથી બહાર ગયા કે નહીં? બાપુ થોડાક જેમ પાછા આયા. બહાર ગયા. જાય છે કે નહીં? બાપુ જતા રહેશે. બાપુ જાય છે કે નહીં? બાપુ જતા રહે. આટલું બધું ગરમ ના થવાનું હોય બાપુ. બાપુ મારા રસમો ના જો તમારું શરીર પ્રધાનજી ગુરુદેવ રાજમાંથી બહાર જાય છે કે નહીં? બાપુ જતા રહેશે. શાંતિ રાખો બાપુ. બાપુ શું ગલત જગ્યા પર મારી દો છો તમે? દાદા તું હું હશે છે એમ કે મને તને સારું લાગે? ડીજે વાગતું લાગ્યું એટલે પછી સારું જ લાગે ને. અંદર ડીજે વાગતું ડીજે. બેસનું વોલ્યુમ જરા વધારે હતું. આજે વધારે છે દાદા. નામ શું છે? મારું કેશવજી. બાનું નામ અંદર આવી ગઈ. બાપનું નામ એ અંદર આવી ગઈ. કેવી રીતે? જો મારું નામ કેશવજી, મારા પિતાનું નામ સવજી અને મારી માતાનું નામ વજી. આખું જ બરાબર. કેવી રીતે? આ તો કુટુંબ ના છે એટલે ને કે બધા અંદર આવી જતા. બધા આવી ગયા. હા, એકવાર અંદર જવાનું થાય. કેમ ન થાય? દાદા તું મરાવી દે રે મને. બાપુ બેન્ટ વાળી દેશે. બાપુ તો સુઈ ગયા. દર્શિત અંગૂઠો માંડીને જગાડે. એલાર્મ મારો. અંગૂઠો તો ના ફાવે. જણા જણા ઘૂઘરા વાગતા આ તો ટ્રેન્ડિંગ છે. પ્રધાનજી બાપુજી અરે કબીરે મારો કાગડો તોડીને મર્યા છે તીર. ઓલા વિડાણા છે એના પીંછડા, છે વિડાણા એના શરીર. માટે ગુરુદેવ રાજમાંથી બહાર ગયા કે નહીં? રાજમાંથી બહાર ગયા કે નહીં? બાપુ થોડીક શાંતિથી મારો. જાય છે કે નહીં? બાપુ આવે તો જતા જ રહેશે. નેકર આઈ નેકળ. તને તો મજા આવતી હશે ને?
મજાનો સ્વભાવ નથી. તો કમાવાવાળા ઘરમાં એકલો છે. ત્રણ છીએ. 3 છો. હા ભાઈઓ કરે. નંગ વેસે અને બાપ અફસોસ કરે. અફસોસ જ કરે ને. કેવી રીતે? એક નંગ વેચે ને એક અમારી સામું નંગ. બરાબર. એટલે પછી અફસોસ જ કરે ને. દાદા તારી વાત તો 100% સાચી છે. દાદા જવું હવે? દાદા હવે તો હું હે ને કંટાળું છું. છેલ્લી વાર ટ્રાય કરું, બરાબર? છેલ્લી વાર ટ્રાય કરો. બાપુ માને તો ઠીક. મારી વાત તો સાંભળો. હા માને તો ઠીક. નહીં તો રાજમાંથી કાઢી મૂકે ને તો મારી જોડે આવતા રહે. લોટ માંગવા લોટમાં ઘણીઓ લાગે. મને તો એવું જ લાગે. દાદા લોટ માંગવા એમ કહું. લોટમાં નહીં. તો આપણે લગ્ન કરાવીશું. ઓમ મંગલમ. આપણું ના ફાવે એ તો ભાગી જશે. બાપુને ઘડી ખમા ઘણી ગમો પડવાનું ઉદેવ કાળો કકળાટ કરે અંદર આવે ને રજા માંગે. પ્રધાનજી બાપુજી. દેવ કાળો કકળાટ કરતા હોય ને, એક વાર એમને અંદર આપવાની રજા આપો. દાદા અંદર આવ. પરવાનગી લઈ લીધી છે બાપુ જોડે. તો મોઢા મોઢે ફાટને તારા પર ભયો છે હમણાં. ખાલી મહારાજ દીકરી લેવાથી કઈ દેવાથી વેર વેર વધતું નથી. જો લેવેલા સ્વીકારશો નહીં ને અને બ્રહ્મ હત્યા કરું એનો કલંક વિકલગણને ચીરે રહેશે. તે માટે મહારાજ વિચાર કરજો. યાર બુદેવ યા બ્રાહ્મણો સંતાન છો ને, એટલા માટે આપણે યાર લાચાર થઈને ઉભો છે. બાકી કોઈ ક્ષત્રિય આવ્યો હોત ને, ધરતી મસ્ત કલક કરી મારા પિંગલગઢને ગાંગરા લટકાવતા મને વાર ન લાગ્યા. માટે બુદેવ થોડે જ વાર રાજની અંદર બિરાજમાન થાઓ. હું મારા રાજમાંથી પ્રતાપને બોલાવું છું. પ્રધાનજી હા બાપુજી. હાલ કુંવર પ્રતાપને બોલાવો. એક ટ્રેક્ટર ભરી મંગાઈ લો. પ્રધાનજી બાપુજી. રાજકુમારને બોલાવો. હું બાપુ કુવળ સમજેલો. પ્રતાપ રાજા આવતા જ જણાય છે. પ્રધાનજીને પ્રણામ છે. પ્રણામ છે. પ્રધાનજી મને શા માટે બોલાવો છો? તમને શાકભાજી વેચો. પ્રધાનજી જે છે સત્ય જણાવો, મને શા માટે બોલાવો છો? તમને તમારા પિતાશ્રી બોલાવે છે. પિતાશ્રીને પ્રણામ છે. સુખી થાઓ. પ્રધાનજી દાદા દાદા તો ભૂંગળું શું શું કરીએ? હરખું કરી લો. દુખી થાઓ. અરે બેટા પ્રતાપ પ્રણામ છે. આપને બોલાવવાનું કારણ કે તમારા માટે લગ્નના શ્રીફળ ફોકણગઢથી જોશી મહારાજ લઈને આયા છે. સ્વીકારશો કે કેમ? પિતાશ્રી એ કદી ના બને. 20 વર્ષથી વેર છે અને 22 વર્ષના અણગોલા છે. પિતાશ્રી હું કઈ રીતે સ્વીકારું? હા બેટા પ્રતાપ એ તો હું પણ જાણું છું કે 20 વર્ષથી વેર ચાલે છે, 22 વર્ષથી અબોલણા છે. જો આ શ્રીફળ ના સ્વીકારો ને તો અજમલ જાણ છે કે બિહાર લાચાર છે. માટે આ શ્રીફળ સ્વીકારી લઈએ. કારણ કે પહેલા દીકરી લેશું અને પછી વેર પણ લેશું. માટે શ્રીફળ સ્વીકારી લ્યો. ઠીક હે પિતાશ્રી.